જામનગરના યુવાને જે ખેલ મહાકુંભ જીવનમાં પગથિયું બન્યો એ જ ખેલ મહાકુંભને આજે સફળતાની સીડી બનાવી છે. અગાઉ ધોરણ 10માં નાપાસ થયેલ યુવાને રમવા અને સફળતા મેળવવા એવી ઝંખના જાગી કે આજે તેઓ 4 સરકારી નોકરીમાં પાસ થયા છે. જે પોતાની સફળતાનો શ્રેય સરકારને અને ખેલ મહાકુંભને આપી રહ્યા છે. આવો જાણીએ જામનગર જિલ્લાના રમતગમત અધિકારીની સફળતા વિશે. નમસ્કાર, મારું નામ ભાવેશ રાવલિયા છે. હાલ હું ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગતના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં જિલ્લા રમતગમત અધિકારી તરીકે ફરજ બજાવું છું. જામનગર ખાતે મારું ફરજનું સ્થળ છે. હાલ ખેલ મહાકુંભ 3.0નું રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થઈ અને ખેલ મહાકુંભના આયોજન તરફ જ્યારે આપણે વધી રહ્યા છીએ ત્યારે ખેલ મહાકુંભનું મારા જીવનમાં શું મહત્વ રહેલું છે અથવા ખેલ મહાકુંભ થકી મેં મારા જીવનમાં જે કંઈ મેળવ્યું છે એની આજે હું તમને વાત કરીશ. હું 2010ની અંદર દેવભૂમિ દ્વારકા જિલ્લાના નંદાણા ખાતે અભ્યાસ કરતો હતો. 2010માં હું જ્યારે 10મા ધોરણમાં હતો, 2006માં હું જ્યારે 10મા ધોરણમાં હતો ત્યારે ભણવામાં ખાસ કોઈ રુચિ ન હોય અને ગામડાનો વિદ્યાર્થી ગામડાની સ્કૂલોમાંથી જ ગામડાનું એજ્યુકેશન લઈને જ આવેલો અને ભણવાનું મહત્વ કે ભણવા તરફ વિમુખતા કહીએ એવી હતી. પરંતુ શારીરિક રીતે મજબૂત અને ગામડાનો જીવન જીવેલા એટલે સ્પોર્ટ્સમાં થોડો રસ ખરો, પણ સ્પોર્ટ્સમાં શું કરવું અને સ્પોર્ટ્સમાં કેવી રીતે આગળ વધી શકાય તેના માટે માર્ગદર્શનનો અભાવ હતો. એ સમય દરમિયાન SGFI રમાતી હતી ત્યારે અન્ય કોઈ ગેમો કે અન્ય કોઈ વિકલ્પ ન હતા, પણ SGFI ની અંદર પણ જવા માટે, SGFI રમવા માટે જ્યારે પ્રયત્ન કર્યા ત્યારે પ્રથમ વખત હું 10મા ધોરણમાં હતો ત્યારે તાલુકા કક્ષાએ મારો નંબર આવેલો. તો તાલુકા કક્ષા પછી જિલ્લા કક્ષા રમવા માટે શું કરવું એમ, અને 10મા ધોરણની બોર્ડની એક્ઝામને પણ સિરિયસ ન લઈ અને એક્ઝામમાં બોર્ડમાં નપાસ થયો. મેં મારા સરને પૂછ્યું તો રમવા માટે ભણવું પડે એટલે ફરીથી એક્ઝામ આપી, 10મું ધોરણ પાસ કરી અને ખરેખર રમવા માટે ફરીથી ભણવામાં જોડાણું. 10માં બીજી ટ્રાય પાસ કરી, 11મું 12મું કર્યું. 2010ની અંદર જ્યારે હું કોલેજમાં હતો ત્યારે ગુજરાત સરકારનો ખૂબ જ મહત્વનો નિર્ણય અને હાલના વડાપ્રધાન માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે તે વખતે 2010ની અંદર ખેલ મહાકુંભનો ખૂબ જ સરસ સ્કીમ લઈ આવ્યા. ખેલાડીઓ માટે ખૂબ જ કહે કે જીવન માટે ખૂબ જ ઉપયોગી એવી અને ભવિષ્યમાં ભારતને ઓલિમ્પિક સુધી દોરી જવાનું એક સપનું લઈ આવ્યા. રમવા માટે હું ભણતો હતો અને એમાં સ્કીમ આવી. એમાં સૌથી મોટી વાત હતી કે ખેલ મહાકુંભ પહેલી એવી સ્કીમ હતી કે જેની અંદર ખેલાડીઓને જિલ્લા કક્ષાએ વિજેતાઓને ઇનામ મળતા હતા. ખેલ મહાકુંભ 2010માં આવ્યો ત્યારે હું પ્રથમ વખત રમ્યો અને ખેલ મહાકુંભના પ્રથમ આવૃત્તિમાં જ પ્રથમ વર્ષે જ મારો 400 મીટરમાં રાજ્ય કક્ષાએ નંબર છે, પ્લેસ લીધો, ઇનામ મળ્યા. અમારી લાઈફમાં પહેલી વખત સ્પોર્ટ્સમાં અમને ઇનામ મળતા થયા. 2010માં હું 2010ની અંદર જ્યારે ખેલ મહાકુંભમાં નંબર લેવી વખતે કોલેજની અંદર પણ રમ્યો. ખેલ મહાકુંભ થકી ખૂબ જ પ્રોત્સાહન મળ્યું, ખૂબ જ પીઠબળ મળ્યું. દર વર્ષે મેં ખેલ મહાકુંભની રાહ જોતા થઈ ગયા. 2010 થી 2015 સુધી હું ખેલ મહાકુંભ રમ્યો. કોલેજ કરી, ત્યારબાદ મેં મારું ફિઝિકલ એજ્યુકેશન કર્યું અને 2015ની અંદર હું ફિઝિકલ એજ્યુકેશન કર્યા પછી પોલીસમાં લાગ્યો. SRPની અંદર પણ હું પાસ થઈ ગયો હતો, મિલિટરી આર્મીની અંદર પણ પાસ થઈ ગયો હતો. પણ ઈચ્છા હતી કે કંઈક સ્પોર્ટ્સમાં કંઈક સારું કરવું છે. માર્ગદર્શન અથવા હજી ખબર નથી કે શું કરવું, પણ કરવું છે. 2015ની અંદર સરકાર શ્રી દ્વારા જિલ્લા રમતગમત અધિકારીની ભરતીની જાહેરાત આવી. ખેલ મહાકુંભ રમતા, SGFI રમતા, ઇન્ટર યુનિવર્સિટી રમેલો છું અને સરકારશ્રીએ ભરતી જાહેરાત બહાર પાડી અને એની અંદર જ ત્યારે પણ જો ભૂલતો નથી તો માનનીય આનંદીબેન પટેલ CM હતા એ વખતે 2015માં ભરતી થઈ. 2016ની અંદર નોકરીમાં જોઈન્ટ થયા. એક કહી શકાય કે જે હું રમતો હતો એ જ હવે મારે તાલુકા જિલ્લા કક્ષાએ આયોજન કરીને રમાડવાનું હતું બાળકોને. અને 2015 થી 2020 અને આજે 2024 સુધી એટલે કે 13 વર્ષથી ખેલ મહાકુંભ પહેલા 5 વર્ષ રમ્યા અને બાકીના વર્ષોમાં રમાડીએ છીએ. જામનગર ખાતે આજે ખેલ મહાકુંભનું આયોજન કરતા મારી જાતને હું ખૂબ ગૌરવ અનુભવું છું કે જે ખેલ મહાકુંભ અમે રમતા, જે ખેલ મહાકુંભની અંદર અમને ખરેખર જે શરૂઆતના ધોરણે સરકાર શ્રી દ્વારા એક ઇનામ અથવા ખેલ માટે પ્રેરિત કરવા માટે શરૂ કર્યો હતો, આજે અમે એને ખૂબ જ આગળના વિઝન સાથે, ઓલિમ્પિકના વિઝન સાથે આગળ લઈ જઈ રહ્યા છીએ. આજે ખેલ મહાકુંભમાંથી
ડીએલએસએસ માટેના બાળકોના સિલેક્શન કરીએ છીએ. બાળકોને ડીએલએસએસ થકી એકેડેમી થકી ઇન્ટરનેશનલ અને હાલ બાળક ઓલિમ્પિક સુધી પહોંચવાના રસ્તાઓ ખૂબ સારી રીતે આગળ વધી રહ્યા છે. કોચની ખૂબ એક્સપર્ટ કોચોની પણ સારી એવી ભરતી કરીને કોચોને પણ સેવાઓ લેવામાં આવી રહી છે. હાલમાં જામનગરના બાળકો આ ચાલુ વર્ષે 154 થી પણ વધારે બાળકો રાષ્ટ્રીય કક્ષાએ રમેલા છે. 10 જેટલા બાળકો જામનગરના રાષ્ટ્રીય મેડલ ચાલુ વર્ષે એસજીએફઆઈમાં લઈ આવ્યા છે. આ બધું ક્યાંય ને ક્યાંય સરકારશ્રીના અને ખેલ મહાકુંભના પ્રયત્ન થકી અહીંયા પહોંચ્યું છે. તો હું સરકારશ્રીનો ખૂબ આ બાબતે આભારી છું. સરકારશ્રીના અને ગુજરાત સરકારની સ્પોર્ટ્સ પોલિસી કે જે મારા જેવા યુવાનો જે ગામડાઓમાંથી આવે છે, જે ખરેખર જેને કરિયર માટે સ્પોર્ટ્સ સિવાય કઈ બીજો વિકલ્પ નથી, એને હવે સરસ મોકો મળ્યો અને આજે અધિકારી સુધી અમે પહોંચ્યા. એ માટે ગુજરાત સરકારનો ખૂબ આભારી રહીશ. અને બધાને મારી વિનંતી છે કે તમને રસ હોય તો રમો, તમારું ફ્યુચર એમાં 100% બનશે. આમ પ્રથમ વિદ્યાર્થી કાળ દરમિયાન રમતગમત ક્ષેત્રમાં રુચિ હોવાથી ખેલ મહાકુંભમાં ભાગ લેતા થયા અને તેમાં રાજ્ય કક્ષા સુધી મેડલ મેળવ્યા બાદ તેઓએ સરકારી નોકરી પાસ કરી અને હાલ ખુદ તાલુકા અને જિલ્લા કક્ષાએ ખેલ મહાકુંભના આયોજન કરાવી રહ્યા છે, જે બદલ ભાવેશભાઈ રાવલિયાએ પોતાની જાતને ગૌરવસિદ્ધ ગણાવી હતી.